સ્ટ્રોંગ પોલિસીસ ઓન બ્લેક કાર્બન કેન શાર્પલી કટ ગ્લેશિયર મેલ્ટ. વર્લ્ડ બેંક સ્ટડી. વર્લ્ડ બેંક વિશ્વની જે બેંક છે વિશ્વ બેંક, એણે અત્યારે તાજેતરમાં અભ્યાસ કરેલો છે. અભ્યાસ કોની ઉપર કરેલો છે? બ્લેક કાર્બન ઉપર. કે બ્લેક કાર્બન પહેલાં તો તમને ખબર જોઈએ કે બ્લેક કાર્બન શું છે. આ ટોપિક તમારા માટે અતિ મહત્વનો સાબિત થઈ જશે પર્યાવરણના પોઈન્ટ ઓફ વ્યૂથી. વર્લ્ડ બેંકે એવો અભ્યાસ કરીને કીધેલું છે કે એક પ્રકારની પોલિસી અમે બનાવેલી છે. જો આ પોલિસીનું તમે અમલીકરણ કરશો, તો બ્લેક કાર્બનના કારણે જે નુકસાન થાય છે એને તમે શાર્પલી કટ એટલે કે ફટાફટ જે છે એ ઘટાડી શકશો. એકદમ ઘણું બધું જે છે એ ઘટાડી શકશો. પહેલાં એ સમજો કે બ્લેક કાર્બન શું છે. બ્લેક કાર્બનથી થાય શું પહેલાં તો એ સમજો. બ્લેક કાર્બનથી જે છે એ ગ્લેશિયર મેલ્ટ થાય. ગ્લેશિયર મેલ્ટ એટલે કે જે બરફ એ ફટાફટ ઓગળવા માંડે. ફટાફટ ઓગળવા માંડે. બ્લેક કાર્બન જે છે એ પણ એક પ્રકારનો GHG ગ્રીન હાઉસ ગેસ કહી શકાય. ગ્રીન હાઉસ ગેસ અથવા તો બ્લેક કાર્બન એક એવી વસ્તુ છે કે જેના કારણે જે છે ગરમી વધી જાય. ગરમી શું છે? વધી જાય. ગરમી વધી જાય એટલે તાપમાન વધી જાય. તાપમાન વધી જાય એટલે શું થાય? ગ્લેશિયર બરફ જે છે એ પીગળવા માંડે. બરફ પીગળે એ સારી વસ્તુ નથી, કારણ કે બરફ પીગળશે તો શું થશે? સમુદ્રનું તળ જે છે ઊંચું આવવા માંડશે. સમુદ્રનું તળ ઊંચું આવશે તો અમુક નાના દ્વીપ, નાના ટાપુ જે છે, નાના આઇલેન્ડ જે છે, એ ડૂબાઈ જશે. અને એ ડૂબાઈ જશે એટલે આપણે એવું કહીશું કે આ ક્લાઇમેટ ચેન્જની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ એની માટે જવાબદાર શું છે? બ્લેક કાર્બન. બરાબર. બ્લેક કાર્બન એક રીતે જોઈએ તો એનું સૌથી મોટું નુકસાન જે છે એ નુકસાન એ જ છે કે એ ગ્લેશિયર એટલે કે આજે બરફ જે છે એને પીગળાવી નાખે છે તાપમાન વધારીને. બાકી બ્લેક કાર્બન જે છે એની એક સારી વસ્તુ કે એ વાતાવરણની અંદર બહુ લાંબા સમય સુધી રહેતો નથી. ટૂંકા સમય સુધી જ રહે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન ને આ બધા અલગ જે અમુક જે છે SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ ને આ બધા જે છે એ ખૂબ જ લાંબા સમય સુધી રહે છે. એમનો સમયગાળો જે છે ડ્યુરેશન જે છે એ ખૂબ લાંબો સમય છે, જ્યારે બ્લેક કાર્બનનો સમયગાળો ખૂબ ઓછો છે. હું તમને આ બધું કેમ કહું છું? કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછાઈ જશે કે બ્લેક કાર્બન વિશે નીચેના વિધાનો જે છે એ તપાસ કરો. એમાંનું એક વિધાન આપેલું હશે કે બ્લેક કાર્બન ઇઝ શોર્ટ લિવ્ડ એટલે કે એનો સમયગાળો ટૂંકો છે. તો બરાબર સાચું વિધાન પડી જશે. બરાબર, એટલે હું કહું છું. તો અત્યારે આ વર્લ્ડ બેંકે આ અભ્યાસ કરેલો છે અને એમ કીધું કે સ્ટ્રોંગ પોલિસી, મજબૂત પોલિસીની જરૂર છે કે જેના કારણે બ્લેક કાર્બન જે છે એનું તમે ઘટાડી શકો. બ્લેક કાર્બન ભારત માટે અતિ મહત્વની ચીજ છે. કેમ? કારણ કે ભારતની અંદર વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર જોઈએ તો વિશ્વના સૌથી સારા પહાડ જે છે આવેલા છે. કયા પહાડ? તો કે હિમાલયન માઉન્ટેન. હિમાલયના પર્વતો ખૂબ મહત્વના આવેલા છે. ત્યાં તમે ફરવા જાઓ તો મજા આવી જાય કે આ વાદીઓ અને વેલીને આ ઘાટીને એ બધું જુઓ. ઘણા બધા માઉન્ટેનર જે છે, માઉન્ટેન એટલે કે પર્વતારોહકો અહીંયા પર્વત ચડવા માટે એ બધા માટે પણ જતા હોય છે. અહીંયા તમે જાઓ એટલે તમને ખબર પડી જાય કે તમે નેચરલ બ્યુટી એટલે કે કુદરતી સૌંદર્ય સાનિધ્યને મળી રહ્યા છો, અને તમને એ પણ ખબર પડી જાય કે તમે કુદરતની એકદમ નજીક આવી ગયા છો. બરાબર. તો આ બધી વસ્તુ ખૂબ સુંદર છે, આનું વાતાવરણ ખૂબ સુંદર છે. પરંતુ છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યું છે કે આના જે ગ્લેશિયર જે છે એટલે કે જે બરફના પહાડો ગ્લેશિયર એટલે શું એની અલગ ડેફિનેશન છે. એ એકવાર મેં કીધેલી છે એક વિડીયોની અંદર, કેદારનાથવાળો જે વિડીયો હતો એની અંદર, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. અત્યારે વાત કરીએ તો આ ગ્લેશિયર જે છે એ ધીમે પીગળવા લાગેલા છે બ્લેક કાર્બનના કારણે. બ્લેક કાર્બનનું વધી ગયું છે એનું પ્રમાણ એના કારણે. તો આ એક રીતે આપણી પર્યાવરણ, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ક્લાઇમેટ ચેન્જ આ બધાને વધારે છે અથવા આ બધાને નુકસાન પહોંચાડે છે. બ્લેક કાર્બન હવે નીકળે ક્યાંથી એ આપણે જોઈએ. બ્લેક કાર્બન જે છે એ એમિશન ઓફ ધ વ્હીકલ છે. એમિશન ઓફ ધ વ્હીકલ એટલે કે આ જે વાહનોના ધુમાડાની અંદરથી નીકળે, વાહનોના જે ધુમાડા હોય એની અંદરથી નીકળે. સલ્ફર ડાયોક્સાઇડ પણ એની અંદરથી નીકળે, અને આ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એની સાથે તે બીજો કોણ હોય? બ્લેક કાર્બન. બરાબર. તો મેં તમને થોડીક વસ્તુ કહી દીધી. એક રીતે તમે સમજો તો કે આ બ્લેક કાર્બન એટલે કે BC જે છે એના વિશે તમે થોડાક પોઈન્ટ યાદ રાખી લો. પહેલા તો એ નીકળે ક્યાંથી? તો કે વાહનોના ધુમાડામાંથી. આનેથી થાય શું? તો કે આનેથી તાપમાન વધી જાય, ગરમી વધી જાય, એટલે કે આ એક ગ્રીન હાઉસ ગેસ છે પહેલી વસ્તુ. પરંતુ ગ્રીન હાઉસ ગેસ તો ટોટલ 6 જ છે. બરાબર, ટોટલ 6 છે. એની અંદર એમાં આનો સમાવેશ થતો નથી, પરંતુ આને એક રીતે ગ્રીન હાઉસ ગેસ કહી શકાય. કેમ? કારણ કે એ તાપમાન વધારે છે. એટલે આનેથી નુકસાન શું થાય? આનેથી નુકસાન એ થાય કે ગ્લેશિયર જે છે એ પીગળવા માંડે, એટલે કે બરફ જે છે એ પીગળવા માંડે. આનો ડ્યુરેશન કેવો છે? તો કે શોર્ટ લિવ્ડ છે, એટલે કે ટૂંકા ગાળા સુધી હોય છે. અને વર્લ્ડ બેંકે અત્યારે એની ઉપર સ્ટડી કરેલી છે. અને ભારતની અંદર વાત કરીએ તો હિમાલયન માઉન્ટેનની આજુબાજુ એ જોવા મળે છે. બરાબર, આ તમને ખબર પડી જશે. તો એ બ્લેક માઉન્ટેન ડિપોઝિટ, આના જે ડિપોઝિટ એટલે કે બ્લેક કાર્બનની વાત કરે છે. બ્લેક કાર્બનના થર જે છે એ જામી થઈ ગયા છે. આ બ્લેક કાર્બનના થર જે છે એ ધીમે જમા થઈ જાય છે. કોની ઉપર? તો કે આ બરફ જે છે બરફ ઉપર જમા થઈ જાય છે, અને કારણે બરફ જે છે એ પીગળવા માંડે છે. પ્રોડ્યુસ્ડ, અને આ બ્લેક કાર્બન જે છે આવે ક્યાંથી? તો કે હ્યુમન એક્ટિવિટી, માનવ પ્રવૃત્તિઓના કારણે, વિચ એક્સેલરેટ્સ ધ પેસ ઓફ અ ગ્લેશિયર એન્ડ સ્નો મેલ્ટ ઇન હિમાલયના જે પ્રદેશો જે છે ત્યાં બરફ પીગળવાની પ્રક્રિયા જે છે એ વધી ગઈ છે, ઘણી બધી વધી ગઈ છે. પરંતુ અત્યારે આ વર્લ્ડ બેંકે કીધું કે અમારું, જો તમે માનશો અમારી પોલિસી અનુસાર કામ કરશો તો અત્યારે જે પીગળે છે એની કરતાં એમાં તમે 50% ઘટાડો લઈ દેશો. પરંતુ આ પોલિસી જે છે એનું પાલન કરવું પડશે. ફાઇન્ડિંગ ઓફ ધ રિપોર્ટ, આ રિપોર્ટ વર્લ્ડ બેંકે આપેલો છે કે
ગ્લેશિયર્સ ઓફ ધ હિમાલયાસ, ક્લાઇમેટ ચેન્જ, બ્લેક કાર્બન એન્ડ રિજિયોનલ રિસેલિયન્સ. પહેલાં તો આ પ્રશ્ન પૂછે છે કે આ પ્રકારનો રિપોર્ટ કોણે આપેલો છે, બરાબર. તો નીચે આપેલું હોય કે ક્લાઇમેટ ચેન્જ માટેની એક UNFCCC સંસ્થા આપેલી હોય, વર્લ્ડ બેંક આપેલી હોય, અલગ અલગ આપેલી હોય, બરાબર. તમને એવું લાગે કે હા UNFCCC હશે કારણ કે આ ક્લાઇમેટ ચેન્જ ઉપર વર્ક કરે છે. વર્લ્ડ બેંક તમને તેવું મગજમાં ફરતું હોય કે આ તો ઇકોનોમીની વાત કરે છે, આ તો હશે જ નહીં, પરંતુ એ સાચો જવાબ છે, બરાબર. કારણ કે ગ્લેશિયર ઓફ હિમાલયાસ, ક્લાઇમેટ ચેન્જ, બ્લેક કાર્બન એન્ડ રિજિયોનલ રિસેલિયન્સ આ પ્રકારનો રિપોર્ટ વર્લ્ડ બેંકે આપેલો છે. અને HK આની વાત કરીએ. HK શું છે પહેલાં તો આ તમે સમજી તો કે આ હિમાલયા, કારાકોરમ અને હિન્દુકુશ માઉન્ટેન, એને કહેવાય HK, બરાબર. એટલે કે હિમાલયા, કારાકોરમ, હિન્દુકુશ માઉન્ટેન, આ માઉન્ટેન રેન્જ છે. આ બધી માઉન્ટેનની પર્વતમાળા છે. એની અંદર રિસર્ચ સંશોધન કર્યું તો ખબર પડી કે આના ગ્લેશિયર જે છે એ ફટાફટ મેલ્ટ થઈ રહ્યા છે, ફટાફટ જે છે એ પીગળી રહ્યા છે. તો આના ગ્લેશિયર જે છે એ 0.3 મીટર પર યર, એક વર્ષની અંદર 0.3 મીટર જેટલા જે છે એ પીગળી રહ્યા છે. અને અમુક વાર તો જે છે એ એક વર્ષની અંદર જે છે એ 1 મીટર જેટલું પીગળી જાય છે. એટલે કે માની લો કે આ ખૂબ મોટો બરફનો થર છે, તો 1 મીટર જેટલું બરફ જે છે એ એક વર્ષની અંદર જે છે એ પીગળી ગયો. બ્લેક કાર્બન જે છે એ આના કારણે એ આની ક્લાઇમેટ ચેન્જમાં એમાં વધારો કરી રહ્યો છે. ફૂલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કરંટ પોલિસીસ ટુ મિટિગેટ BC કેન અચીવ 23% રિડક્શન. જો આનું વ્યવસ્થિત વર્લ્ડ બેંકની પોલિસીનું વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવશે તો 23%થી લઈને 50% સુધી આના જે મેલ્ટિંગ જે છે, પીગળવાની પ્રક્રિયા જે છે એમાં ઘટાડો કરી શકાશે. બ્લેક કાર્બન શું છે એ સમજીએ. તો બ્લેક કાર્બન મેં તમને કીધું શોર્ટ લિવ્ડ પોલ્યુટન્ટ, આ એક પ્રદૂષક છે, પ્રદૂષક, બરાબર. અને ધેટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર ટુ વોર્મિંગ. આ પૃથ્વીને જે ગરમ કરે છે, પૃથ્વીનું વાતાવરણને ગરમ કરે છે, પૃથ્વીના તાપમાનને, એટલે કે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે, તાપમાનમાં, ગરમીમાં વધારો કરે છે. એમાં બીજા નંબરનો સૌથી વધુ ફાળો કોનો છે તો એ બ્લેક કાર્બન. તો પહેલા નંબરનો સૌથી વધુ ફાળો કોનો છે? પહેલા નંબરનો સૌથી વધુ ફાળો કાર્બન ડાયોક્સાઇડનો છે. પહેલા નંબરનો સૌથી વધુ ફાળો કાર્બન ડાયોક્સાઇડનો, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભાગ ભજવે છે કોની અંદર? પૃથ્વીના તાપમાનની અંદર, પૃથ્વીની અંદર ગરમીમાં વધારો કરવાનો. અત્યારે ઉનાળામાં તમે જોઈ રહ્યા છો કે તાપમાન ખૂબ ઊંચે પહોંચી ગયું છે, તો એમાં સૌથી વધુ જવાબદાર પહેલા નંબરે કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. બીજા નંબરે કોણ છે? બીજા નંબરે BC, એટલે કે બ્લેક કાર્બન એમાં સૌથી વધુ જવાબદાર છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ખતરનાક છે. કેમ? કારણ કે આ લોંગ લિવ્ડ છે, આ લાંબા સમય સુધી જીવી શકે છે, જ્યારે બ્લેક કાર્બન ટૂંકા સમય સુધી જીવે છે, બરાબર. એટલે આ છે બીજા નંબરે. પરંતુ આ મેં તમને કીધું ખતરનાક તો છે તે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડની સરખામણીમાં ઓછો ખતરનાક છે. બીજી વાત કરીએ કે કોન્ટ્રીબ્યુટર ટુ વોર્મિંગ ધ પ્લેનેટ બિહાઇન્ડ ધ કાર્બન ડાયોક્સાઇડ, ઇટ ઇઝ કોમનલી નોન એઝ સૂટ. અને અમુક વાર જે છે એ સૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન જે છે અલગ અલગ રીતે હવે તમને પૂછાઈ શકે. પ્રશ્ન પૂછે છે કે ગ્લોબલ વોર્મિંગની અંદર સૌથી મોટું યોગદાન કોનું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું. બીજા નંબરનું સૌથી વધુ યોગદાન કોનું છે? તો કે BC, એટલે કે બ્લેક કાર્બનનું. અનલાઇક અધર ગ્રીન હાઉસ ગેસીસ એમિશન, BC ઇઝ ક્વિકલી વોશ્ડ આઉટ. આ જે બ્લેક કાર્બન જે છે એ ક્વિકલી વોશ્ડ આઉટ, ફટાફટ જે છે એ ગાયબ થઈ જાય છે. એ લાંબા સમય સુધી રહી શકતો નથી, વાતાવરણમાં ખૂબ લાંબા સમય સુધી રહેતો નથી. અનલાઇક હિસ્ટોરિકલ કાર્બન એમિશન, ઇટ ઇઝ ઓલ્સો લોકલાઇઝડ સોર્સ ઓફ ધ ગ્રેટર લોકલ ઇમ્પેક્ટ. આની મોટે ભાગે આની અસર જે છે એ લોકલ લેવલે જોવા મળે છે. કારણ કે મેં તમને કીધું વાહનોના ધુમાડામાંથી નીકળતો હોય છે, તો વાહનોના ધુમાડામાંથી જ્યાં વાહનો વધુ જોવા મળતા હોય અને જ્યાં આ ધુમાડા નીકળતા હોય તો એની આજુબાજુના વિસ્તારમાં જોવા મળતો હોય. સમ ઓફ ધ ઓનગોઈંગ પોલિસી, બ્લેક કાર્બનને કર્બ કરવા માટે, એને ડામવા માટે ભારત સરકારે અમુક પોલિસી બનાવેલી છે. ટુ કટ બ્લેક કાર્બન એમિશન આર એનહાન્સિંગ ફ્યુલ એફિશિયન્સી. આની માટે શું કરવું જોઈએ? આ બ્લેક કાર્બનની અસરને ઓછી કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો મેં તમને કીધું બ્લેક કાર્બન નીકળે ક્યાંથી? તો મેં તમને કીધું વાહનોના ધુમાડામાંથી નીકળે. તો એને સામનો કરવો હોય તો શું કરી શકાય? વાહનોના ધુમાડા જે નીકળે એના અમુક પ્રકારના સ્ટાન્ડર્ડ ધારાધોરણો નક્કી કરવા જોઈએ. વાહનોની અંદર જે ફ્યુલ, એટલે કે જે બળતણ વપરાય છે, એને આપણે એફિશિયન્ટ, કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જોઈએ. એની અંદર ઘણી બધી વાર એવું થતું હોય કે લોકો જે છે એ કેરોસીન એવું બધું મિક્સ કરતું હોય તો એમાં બ્લેક કાર્બન વધી જતો હોય. તો આ બધા જે છે એને આપણે એનો સુધારો કરવો જોઈએ. આપણે BS6 લઈ આવ્યા તો આ એક સારી વસ્તુ કે અમુક જે જૂના ખૂબ જ જૂના વાહનો જે છે કે જેમાં બ્લેક કાર્બનનું પ્રમાણ વધુ હોય તો એ બધાને કાઢી નાખવા જોઈએ. એન્જિનની અંદર વાંધો હોય તો એ કાઢી નાખવા જોઈએ. પહેલાં તો આ વસ્તુ કરવી જોઈએ. પછી ફેઝિંગ આઉટ ડીઝલ વ્હીકલ, ડીઝલના વાહનો હોય, ડીઝલના વાહનો એની અંદરથી બ્લેક કાર્બન સૌથી વધુ નીકળે છે. એટલે કે ડીઝલના વાહનોને કાઢી નાખવા જોઈએ અને એની બદલે જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવા જોઈએ. ઇલેક્ટ્રિક વ્હીકલ લાવશું તો એમાં બ્લેક કાર્બન જોવા મળશે નહીં. પછી એક્સેલરેટ ધ યુઝ ઓફ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, LPG ગેસનો વધુ ઉપયોગ કરવો જોઈએ. કુકિંગ માટે જે છે એ LPG ગેસનો વધુ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જો રાંધવા માટે પણ આપણે જે બળતણ વાપરશું, કોલસોને એ બધું વાપરશું તો એની અંદરથી પણ બ્લેક કાર્બનને એ બધું નીકળતું હોય છે. થ્રુ ક્લીન કુક સ્ટવ પ્રોગ્રામને આ બધું શરૂ કરવું જોઈએ. અને અથવા તો અપગ્રેડિંગ બ્રિક ક્લીન ટેકનોલોજી, આ બ્રિક ક્લીન ટેકનોલોજી જે છે આ કોની માટે જરૂરી છે? તો કે ક્લીન કુક સ્ટવ માટે જરૂરી છે. ઘરની અંદર જે આપણે વપરાશમાં વાપરતો હોય એની માટેની આ ટેકનોલોજી છે. હાવેવર વિથ ઓલ એક્ઝિસ્ટિંગ મેઝર વોટર ફ્રોમ ગ્લેશિયર મેલ્ટ ઇઝ સ્ટીલ. અને એવું માનવામાં આવે છે કે 2040 સુધીમાં ઘણો બધા બરફ જે છે એ બધો પીગળી જશે. તો મેં તમને ઘણો બધો ડેટા આપી દીધો છે. બીજી વાત કરીએ મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર કઈ રીતે પીગળે
થાય છે ને એની થોડી વાત કરીએ. તો રિજિયોનલ ઇન્ટિગ્રેશન એન્ડ કોલેબોરેશન વોઝ વન વે, એટલે કે આની માટે શું કરવું જોઈએ, આ નો ગ્લેશિયર મેલ્ટ ન થાય, પીગળી ન જાય એની માટે શું કરવું જોઈએ. અને છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા તો ઉત્તર ભારતની અંદર આ હિમાલયના વિસ્તારની અંદર ફ્લેશ ફ્લડ, અચાનક અત્યારે ફ્લડ પૂર આવી જાય, લેન્ડ સ્લીપ થઈ જાય, લેન્ડ સ્લાઇડ થઈ જાય, સોઇલ ઇરોઝન થઈ જાય, એટલે કે ભૂમિનું ખવાણ થઈ જાય, ભૂમિ જે છે ધોવાઈ જાય, જમીનનું ધોવાણ થઈ જાય, ગ્લેશિયરના લેક જે છે એ આઉટબ્રસ્ટ એટલે કે વાદળ ફાટી જાય ને આવું બધું જોવા મળે છે. ડિપોઝિટ ઓફ બ્લેક કાર્બન એક્ટ ઇન ટુ વેઝ હેસ્ટિંગ ધ પેસ ઓફ ગ્લેશિયર મેલ્ટ, એટલે કે આ જે ગ્લેશિયર પીગળવા લાગે છે તો એમાં બ્લેક કાર્બન કઈ રીતે મદદ કરે, બાય ડિક્રીઝિંગ સરફેસ રિફ્લેક્ટિંગ ટુ સનલાઇટ, એટલે કે સૂર્યપ્રકાશ જે છે એને વધારે લઈ દે છે, સૂર્યપ્રકાશનું પ્રમાણ વધારી દે છે, એના કારણે એ ફટાફટ ગરમ થાય, અને ફટાફટ ગરમ થાય એટલે ટેમ્પરેચર તાપમાન વધી જાય અને આ બરફ જે છે એ પીગળવા લાગે છે. આપણે અત્યારે સાથે સાથે એ જોઈ લઈએ કે ભારતે આ ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે કયા કયા પ્રયાસ કરેલા છે, કયા કયા ઇનિશિયેટિવ પહેલ કરેલું છે. પહેલાં તો આપણે ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની સ્થાપના કરેલી છે, જેના કારણે ક્લાઇમેટ ચેન્જને કર્બ કરી શકાય. બીજું આપણે ફોકસ ઓન ઇન્ક્રીઝિંગ ફોરેસ્ટ કવર, જંગલનું પ્રમાણ વધારવાની કોશિશ કરેલી છે. પછી આપણે NSAP પ્રોગ્રામ શરૂ કરેલો છે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, રાષ્ટ્રીય લેવલનો પ્રોગ્રામ છે જેના અંતર્ગત શુદ્ધ હવા પૂરી પાડી શકે એની માટે. બીજું આપણે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2015માં લોન્ચ કરેલો હતો, જેમાં ઇન્ડેક્સ એની અંદર બધું નામ આપેલું હોય કે કયું શહેર જે છે સૌથી વધુ પ્રદૂષિત છે નહીં, બરાબર, રાષ્ટ્રીય લેવલનો ઇન્ડેક્સ છે. પછી નમામી ગંગે પ્રોજેક્ટ આપણે શરૂ કરેલો હતો, જેના અંતર્ગત આપણે ગંગા નદીને જે છે એ આપણે શુદ્ધ કરવાની છે, સ્વચ્છ બનાવવાની છે. સ્વચ્છ ભારત અભિયાન આપણે લોન્ચ કરેલું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરેલી હતી, જેના કારણે ઘરની અંદર જે પહેલાં કોલસાનો એનો ઉપયોગ કરતા હતા ઘરની અંદર, ઘર રાંધવા માટે ને બધા માટે, એની બદલે જે છે એ LPG એટલે કે ગેસનો એનો ઉપયોગ કરવામાં આવ્યો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ, જેના કારણે પ્રદૂષણ એ બધું પણ ઘટે અને ઘરની જે મહિલાઓ જે છે એના કારણે એમને જે શ્વાસમાં જે ધુમાડો આવતો હતો એ પણ બંધ થઈ જાય, એટલે એમને જે પહેલાં સ્વાસ્થ્યલક્ષી રેસ્પિરેટરી રોગ્સ એના ડિસીઝ થતા હતા એ પણ ઘટાડી શકે. પછી વેસ્ટ મેનેજમેન્ટને સામનો કરવા માટે જે છે એ પણ એની ઉપર પણ ફોકસ કરેલું છે, એટલે કે કચરાનો નિકાલ કરવા માટે. કચરાનો કઈ રીતે નિકાલ કરવાનો, તો કે સાયન્ટિફિક મેથડ ઉપર, વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાનો, કે કચરો જે છે એને સેગ્રીગેટ કરવાનો, એની અંદરથી વીજળી બનતી હોય તો વીજળી બનાવવાની, બીજો જે છે એને કઈ રીતે વેસ્ટ એને ડીકમ્પોઝ કઈ રીતે કરવું એ બધું કીધેલું છે. પછી ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર આપણે વધારે ફોકસ આપેલું છે. પછી રિડ્યુસિંગ ધ યુઝ ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક જે છે પ્લાસ્ટિકનું પ્રમાણ જે છે એ પણ આપણે ઘટાડેલું છે, પ્લાસ્ટિક વધારે નહીં વાપરવાનું એ આપણે નક્કી કર્યું છે. આ અમુક પોઈન્ટ જે છે એ તમે યાદ રાખી શકો છો અને ગમે આ લખી શકો છો.